हेलो स्टूडेंट केम छो मजामा साई राम। लास्ट चैप्टर नंबर 10 ની અંદર આપણે રાસાયણિક ગુણધર્મમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, જેમાં SN1 SN2 પ્રક્રિયા જોઈ, એનો તફાવત જોયો, અવકાશીય વિન્યાસના આધારે SN1 SN2 જોયો. હવે નેક્સ્ટ રાસાયણિક ગુણધર્મ બીટા વિલોપન પ્રક્રિયા. હેલો આલ્કેન સંયોજનો છે એ બીટા વિલોપન પ્રક્રિયા આપે છે, અથવા તો ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા. તો આની અંદર બીટા વિલોપન કેને કહેવાય? તો કે કાર્બન સાથે કાર્બન જોડાયેલો હોય અને એ કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને આલ્ફા કાર્બન અને પાડોશી ને બીટા કાર્બન કહેવાય. એના નજીકના બીજા કાર્બનને શું કહેવાય? બીટા કાર્બન. હવે બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાયેલો હોય તો એવા આલ્કાઇલ હેલાઇડની, કેવા? બીટા હાઇડ્રોજન ધરાવતા આલ્કાઇલ હેલાઇડની જ્યારે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, શું? બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થઈ HX અને આલ્ફા ને બીટા વચ્ચે દ્વિબંધ રચાવાથી, આલ્ફાની સંયોજકતા ખાલી પડી, બીટાની ખાલી પડી, તો દ્વિબંધ રચાવાથી આલ્કીન સંયોજન મળે છે. કઈ નિપજ મળે છે? આલ્કીન. વત્તા HX લખું. હવે HX લખું તો તકલીફ શું પડે? 11મા ધોરણમાં તમે 13મું ચેપ્ટર યાદ કરો, આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથે ફરી પાછી યોગશીલ પ્રક્રિયા થઈ જાય. આથી અહીંયા HX ની દૂર થાય. શું થશે? છૂટો પડતો HX એટલે હાઇડ્રોજન હેલાઇડ બેઝ KOH સાથે જોડાય, K+OH- એસિડ બેઝ તટસ્થીકરણ. શું બનશે? KX H2O. તો અહીંયા KX H2O. ફરીથી શું? તો કે બીટા હાઇડ્રોજન યુક્ત આલ્કાઇલ હેલાઇડની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના આલ્કોહોલિક દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે તો બીટા ઉપરથી હાઇડ્રોજન અને આલ્ફા ઉપરથી હેલોજન દૂર થતો હોવાથી આલ્કીન નિપજ મળે છે. કારણ કે આલ્ફા બીટા વચ્ચે દ્વિબંધ રચાવાથી આલ્કીન નિપજ મળશે. અહીં HX સ્વરૂપે દૂર થાય, અહીંયા બીટા ઉપરનો હાઇડ્રોજન બેઝ OH સાથે જોડાઈ પાણી બનાવે, પોટેશિયમ હેલોજન સાથે જોડાઈને ક્ષાર બનાવે. કારણ કે દૂર કરવો જરૂરી છે. જો ખાલી HX જ દૂર કર્યો હોય તો ફરી પાછું મેં તમને હમણાં સમજાવ્યું કે પાઇબંધ તોડીને યોગશીલ પ્રક્રિયા થઈ જાય. બરોબર? માટે અહીંયા KOH અથવા બેઝિક માધ્યમ જરૂરી છે. તો અહીં બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થતો હોવાથી એને બીટા વિલોપન પણ કહે છે. કારણ કે શરૂઆત બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થયો, કેની સાથે જોડાણો? બેઝ સાથે. કેની સાથે જોડાણો? બેઝ સાથે. પરિણામે આ પ્રક્રિયાને બીટા વિલોપન કહે છે, અથવા હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર થાય માટે એને કહેવાય ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા. ડી એટલે દૂર થવું, હાઇડ્રો હેલોજિનેશન એટલે હાઇડ્રોજન અને હેલોજન દૂર થાય. હવે ઝડપથી એના એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે ઇથાઇલ ક્લોરાઇડ, ક્લોરોઇથેન KOH સાથે આલ્કોહોલમાં ઇથેનોલ લખું હું, આલ્કોહોલિક માધ્યમમાં કયો લખું? ઇથેનોલ. ડેલ્ટા તાપમાને ગરમ કરતા ક્રિયાશીલ સમૂહથી પહેલો કાર્બન આલ્ફા, પાડોશી બીટા. બીટા ઉપર અહીંયા 3 હાઇડ્રોજન છે. બીટા કાર્બન ઉપર
3 હાઇડ્રોજન છે એટલે 3 બીટા હાઇડ્રોજન કહેવાય. એમાંથી કોઈ પણ એક હું આ લઉં. HCl શું દૂર થશે? HCl KOH સાથે પ્રક્રિયા કરી શું બનાવે? KCl H2O. બહુ સિમ્પલ પ્રક્રિયા છે. HCl અને KOH એસિડ બેઝ તટસ્થીકરણ KCl H2O. તો રહ્યું શું? આ દૂર થઈ ગયું, આ દૂર થઈ ગયું, જેમ છે એમ જ લખું છું. CH2 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH2. પરંતુ બંનેની એક એક સંયોજકતા ખાલી હોવાથી બંને વચ્ચે આલ્ફા બીટા વચ્ચે દ્વિબંધ રચાય છે, અસંતૃપ્તતા ઉદ્ભવે છે. નિપજને કહેવાય ઇથીન. હવે બીજું એક્ઝામ્પલ લઉં. CH3 CH2 CH2Cl 1 ક્લોરોપ્રોપેન. બંધારણીય સૂત્ર બધાય કોન્ક્રીટલી થઈ જવા જોઈએ. 1 ક્લોરોપ્રોપેન અથવા નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ એની KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે ઇથેનોલ માધ્યમમાં તો ક્રિયાશીલ સમૂહ થયા આલ્ફા અને આ બીટા. આલ્ફા ઉપરથી હેલોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન. HCl KOH gives KCl H2O. ઉપનિપજ મૂકી દેવાની. તો અહીં શું રહ્યું? CH3 અહીંયાથી એક CH2 હતો, એક હાઇડ્રોજન દૂર થઈ ગયો. અહીંયા CH2 બંને વચ્ચે દ્વિબંધ. નિપજ પણ આપમેળે આવી જશે. પ્રોપીન. નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ માંથી પ્રોપીન. હવે આઇસોપ્રોપાઇલ લાવો તો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ વત્તા KOH ઇથેનોલ. તો ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન એટલે આલ્ફા કાર્બન, પાડોશી બીટા, આ બીટા. પણ અહીંયા તમે જોશો તો બંને બીટા સમાન છે. બંને બીટા સમાન કઈ રીતે? તો કે આ બીટા કાર્બન છે એ કયો છે? CH3 છે. આમાં પણ કેવું છે? CH3. એટલે કોઈ પણ એક બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન મજા આવે ત્યાંથી. અહીંથી એક હાઇડ્રોજન, અહીંથી એક ક્લોરીન, HCl દૂર થયો, અહીંથી હાઇડ્રોજન, અહીંથી ક્લોરીન, HCl વત્તા KOH gives KCl H2O. તો અહીંયા જેમ છે એમ જ લખી નાખવાનું. CH3 અહીંયા CH, અહીંયા CH3 હતું, એક હાઇડ્રોજન દૂર થયો, CH2 પ્રોપીન. તો શું નિપજ મળશે? પ્રોપીન. તમે જો અહીંથી હાઇડ્રોજન દૂર કરો તોય ટ્રાય કરી લેજો, એ પ્રોપીન જ મળશે. કારણ કે બંને બીટા કાર્બન સમાન છે. બીજા નંબરમાં કહીએ તો પ્રાથમિક છે. આ કેવો છે? પ્રાથમિક કાર્બન. આ કેવો છે? પ્રાથમિક કાર્બન. એટલે કે આઇસો પ્રોપાઇલ ક્લોરાઇડ અથવા તો 2 ક્લોરોપ્રોપેન થી પણ કઈ નિપજ મળશે? પ્રોપીન જ. તો આ હું ભણાવું પછી તરત જ પ્રશ્ન થાય સર કેટલાક સંયોજન એવા છે કે જેમાં બીટા જુદા હોય તો અહીં તો બંને બીટા સમાન હતા એટલે મન થાય ત્યાંથી અહીંથી હાઇડ્રોજન, અહીંથી ક્લોરીન, તોય પ્રોપીન. તમે કહો અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી ક્લોરીન, તોય પ્રોપીન જ મળશે. તો હવે જુદા બીટા હાઇડ્રોજન હોય તો કઈ નિપજ મળે અને કેવી રીતે મળે એનું આપણે એક્ઝામ્પલ જોઈએ. પણ પહેલા આટલું તમે જોઈ લ્યો. શું કે બીટા વિલોપન પ્રક્રિયા જે ઓલરેડી 11મા ધોરણમાં આવી ગઈ છે પણ અહીં સવિસ્તાર આપણે ફરી પાછી જોઈએ છીએ. તો વ્યવસ્થિત જોઈ લ્યો. હવે જુદા બીટા હાઇડ્રોજન હોય તો કઈ નિપજ મળશે? તો 1875 માં એલેક્ઝાન્ડર જેટ્સેવ એને સેટઝેફ દર્શાવ્યું કે જો જુદા બીટા હાઇડ્રોજન ધરાવતા હોય તો મળતી મુખ્ય આલ્કેન નિપજ માં C ડબલ બોન્ડ C સાથે વધુ સંખ્યામાં
આલ્કાઇલ સમૂહ જોડાયેલા હશે. શું કીધું કે જુદા જુદા બીટા હાઇડ્રોજન ધરાવતા હોય તો મળતી મુખ્ય નિપજ છે એમાં શું જોવા મળશે તો કે C ડબલ બોન્ડ C સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય એને સેટજેફ નો નિયમ કહે છે અથવા એલેક્ઝાન્ડર ઝેટસેવ. હવે આ નિયમનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. જોજો અહીંયા CH3 CH2 CH Cl CH3 KOH ઇથેનોલ. હવે ક્રિયાશીલ સમૂહથી આ આલ્ફા કાર્બન થયો, આ પાડોશી બીટા, આ બાજુનો પાડોશી બીટા, આ આલ્ફા તો આ બીટા, આ બાજુ બીટા. તો અહીં બીટા કાર્બન બંને જુદા જુદા છે. આ પ્રાથમિક કાર્બન છે, આ દ્વિતીયક છે. તો હવે બરાબર જોજો, અહીંયાથી આલ્ફા ઉપરથી હેલોજન અને આ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરો HCl. તો શું દૂર થશે KCl અને H2O. તો આ બંને વચ્ચે દ્વિબંધ રચે તો નિપજ કઈ મળે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 બ્યુટ 1 in. બીજી શક્યતામાં અહીંયાથી હેલોજન અને આ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરો તોય HCl વત્તા કેવો હોય gives KCl minus KCl minus H2O. તો આ બંને વચ્ચે ડબલ બોન્ડ રચાશે. તો નિપજ એમ જ લખું છું CH3 CH ડબલ બોન્ડ CH CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 બ્યુટ 2 in. એનો મતલબ કે અહીંયા બ્યુટ 1 ઈ નહીં મળે, બ્યુટ 2 ઈ નહીં મળે. તો મુખ્ય નિપજ કઈ મળશે તો કે એલેક્ઝાન્ડર ઝેટસેવે શું કીધું કે C ડબલ બોન્ડ C સાથે વધુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. C ડબલ બોન્ડ C સાથે વધુ આલ્કાઇલ સમૂહ. તો અહીંયા કેટલા આલ્કાઇલ સમૂહ છે? અહીંયા એક જ આલ્કાઇલ છે ઇથાઇલ. જ્યારે આ C ડબલ બોન્ડ C સાથે લાંબી કાર્બન શૃંખલા વાળા નથી કીધું. C ડબલ બોન્ડ C માં કઈ નિપજ સાથે વધુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે? તો કે અહીં C ડબલ બોન્ડ C સાથે બે આલ્કાઇલ છે. પછી આલ્કાઇલ કોઈ પણ હોય, ઇથાઇલ, મિથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, ગમે તે હોય, પણ વધુ સંખ્યામાં કેની સાથે છે? તો આ મુખ્ય નિપજ થશે. આ કઈ નિપજ થશે? મુખ્ય. આ કેવી થશે? ગૌણ. એને એનાલિસિસ કર્યું કે આ 19% જ મળશે. આ કેટલી મળશે? 81%. આ કેટલી મળશે? 81%. અને આ બ્યુટ 2 ઇન માં એડિશનલ કહું છું. બ્યુટ 2 ઇન ભૌમિતિક સમઘટકતા તમે ભણી ગયા તો એમાં સિસ અને ટ્રાન્સ નિપજ, સિસ અને ટ્રાન્સ, એમાં પણ સિસ નિપજ 10%, 71% ટ્રાન્સ નિપજ મળશે. તો શું અહીં 2-ક્લોરો બ્યુટેન અથવા તો દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડની આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયાથી બ્યુટ 1 ઇન મળશે, બ્યુટ 2 ઇન. પણ વધુ નિપજ કઈ મળશે તો કે બ્યુટ 2 ઇન. કોણે કીધું? એલેક્ઝાન્ડર ઝેટસેવે, જેને સેટજેફ તરીકે દર્શાવવામાં આવે છે. એને શું કીધું કે C ડબલ બોન્ડ C સાથે વધુ આલ્કાઇલ જોડાયેલા હોય, વધુ સંખ્યામાં, લાંબી શૃંખલા વાળાની. ફરી એકવાર કહું છું, વધુ સંખ્યામાં. ઓકે.
હજી એક્ઝામ્પલ લઈએ, એ સ્વ પ્રયત્ન કરજો. 2-chloropentane અને 3-chloropentane, આ બેમાં સેટજેફ નિયમ કેમાં લાગુ પડશે અને કઈ નિપજ મળશે? ક્યુ 2-chloropentane 3-chloropentane, આ બંનેમાં તમારે બીટા વિલોપન તો કરવાની જ છે. એક્સ્ટ્રા એક્ઝામ્પલ તરીકે આપું છું. એમાંથી કયા પ્રક્રિયક માટે સેટજેફ નિયમ લાગુ પાડી શકાય એ ટ્રાય કરજો. તો આ બીટા વિલોપન પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઉપયોગી છે. હવે એની મર્યાદા કે કયા સંયોજનો બીટા વિલોપન પ્રક્રિયા નહીં આપે, તો કે મિથાઇલ હેલાઇડ. કારણ શું? તો કે એની પાસે બીટા કાર્બન જ નથી, એની પાસે બીટા કાર્બન નથી. બીજું ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, એરાઇલ હેલાઇડ, ક્રિયાશીલ સમૂહથી આલ્ફા અને પાડોશી બીટા. તો આલ્ફા બીટા વચ્ચે ઓલરેડી દ્વિબંધ છે જ, આલ્ફા બીટા વચ્ચે દ્વિબંધ છે એટલે ત્યાં બીટા વિલોપન શક્ય નથી. બેન્ઝાઇલ ક્લોરાઇડ, આલ્ફા ને બીટા કાર્બન છે પણ બીટા કાર્બન સાથે બીટા હાઇડ્રોજન નથી. બીટા અહીંયા હાઇડ્રોજન નથી કારણ કે ત્યાં વિસ્થાપન થઈ ગયું. કોણ આવી ગયું? CH2Cl. નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ, નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ, ક્રિયાશીલ સમૂહથી આલ્ફા પાડોશી બીટા. અહીં બીટા કાર્બન છે પણ બીટા કાર્બન પાસે બીટા હાઇડ્રોજન નથી. તો બીટા વિલોપન પ્રક્રિયા કેને કહેવાય? તો કે બીટા હાઇડ્રોજન યુક્ત આલ્કાઇલ હેલાઇડ હોય તો. શું? બીટા હાઇડ્રોજન યુક્ત આલ્કાઇલ હેલાઇડ હોય તો ત્યાં બીટા વિલોપન પ્રક્રિયા અથવા તો ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા થઈ શકે છે. તો આ સંયોજનો છે કે જે બીટા હાઇડ્રોજન નથી ધરાવતા અથવા તો અમુકના આલ્ફા બીટા વચ્ચે ઓલરેડી દ્વિબંધ છે, તો એવા સંયોજનો છે એ બીટા વિલોપન પ્રક્રિયા આપશે નહીં. બરોબર? એમાંથી ને આ પ્રશ્નમાંથી ખાલી એટલું પૂછે કે સેટજેફ ઉદાહરણ સાથે સમજાવો. સેટજેફ નિયમ ઉદાહરણ સાથે સમજાવો. તો અહીંથી લખવાનું કઈ રીતે પ્રશ્ન માંગ્યો છે. બીટા વિલોપન સવિસ્તાર સમજાવો તો બધું લખવાનું છે. બરોબર? અને કાર્બનિક પરિવર્તનમાં ઉપયોગી થાય, પ્રક્રિયા પૂર્ણ કરવામાં પણ ઉપયોગી થાય છે. તો ખાસ એની નોંધ લેજો. અહીંયા સુધારો કરજો. શીર્ષ નિપજ 71% અને ટ્રાન્સસેઈ 10% મળશે. એક ખાસ સુધારો કરજો. કારણ શું? તો કે એમાં એમસીક્યુ ની અંદર છે એ પૂછાય કે બ્યુટટોઇન બીટા વિલોપન થી મળતી બ્યુટટોઇન નિપજમાં શીર્ષ સમઘટક કેટલું? તો કે 71, ટ્રાન્સ 10 અને બ્યુટવાનિન 19. ઓકે, એટલે ખાસ સુધારો ધ્યાનમાં રાખજો. હવે નેક્સ્ટ રાસાયણિક ગુણધર્મ કાર્બનિક હેલાઇડની ધાતુ સાથેની પ્રક્રિયા. તો સામાન્ય રીતે કાર્બનિક ક્લોરાઇડ, કાર્બનિક બ્રોમાઇડ, કાર્બનિક આયોડાઇડ સંયોજનો છે એ કેટલીક ધાતુ સાથે પ્રક્રિયા કરીને કાર્બધાત્વિક બંધ બનાવે છે, જેને કાર્બધાત્વિક સંયોજનો કહે છે અથવા ઓર્ગેનોમેટાલિક. જનરલી ઓર્ગેનિક તમે ભણશો ને તો એમાં કાર્બન સાથે કાર્બન જોડાયેલો હોય અથવા અધાતુ હાઇડ્રોજન, હેલોજન, ઓક્સિજન, નાઇટ્રોજન એવા તત્વો જોડાયેલા હશે. પરંતુ કાર્બનિક હેલાઇડ સંયોજનો છે ધાતુ સાથેની પ્રક્રિયાથી છે કાર્બન સાથે ધાતુ સહસંયોજક બંધથી જોડાય છે. તો એ કાર્બન સાથે ધાતુ જોડાતો હોવાથી ને કાર્બધાત્વિક સંયોજનો અથવા ઓર્ગેનોમેટાલિક સંયોજનો કહે છે. દાખલા તરીકે CH3 twice
ડાયમિથાઇલ ઝિંક, મિથાઇલ લિથિયમ, મિથાઇલ લિથિયમ, મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ, મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ, જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેશું આપણે. જો કે ઓલરેડી 11મા ધોરણમાં છે એનો કન્સેપ્ટ આપી દીધો છે, પણ છતાંય અહીંયા ફરી જોશું. મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ, C2H5 thrice Al વત્તા TiCl4 ઝિગલર નાટા. તો અહીં એલ્યુમિનિયમ ધાતુ સાથે કાર્બન જોડાયેલો છે, લિથિયમ સાથે કાર્બન જોડાયેલો છે, મેગ્નેશિયમ સાથે કાર્બન જોડાયેલો છે, ઝિંક સાથે કાર્બન જોડાયેલો છે, એટલે એને કાર્બ ધાત્વિક સંયોજનો કહેવાય. ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ. હવે ધાતુ અને કાર્બન આવેલા હોય એ બધા સંયોજનો છે એ ઓર્ગેનો મેટાલિક ના કહેવાય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું સોડિયમ ઇથોક્સાઇડ, સોડિયમ ઇથોક્સાઇડ, સોડિયમ એસિટેટ, આ સંયોજન તમે જોયા હશે. સોડિયમ ઇથોક્સાઇડ, સોડિયમ એસિટેટ, તો આ કાર્બ ધાત્વિક સંયોજનો નથી, ઓર્ગેનો મેટાલિક નથી. એટલા માટે કહું છું કે આમાંથી પણ એક એમસીક્યુ નીકળે છે કે નીચેનામાંથી કયો ઓર્ગેનો મેટાલિક છે અથવા નથી. અહીં ધાતુ છે ને કાર્બનિક અણુ છે, છતાં એને કેમ ઓર્ગેનો મેટાલિક ના કહેવાય? તો કે અહીં મેટલ છે, ધાતુ છે, ઓક્સિજન સાથે જોડાયેલું છે. કેની સાથે જોડાયેલું છે? ઓક્સિજન સાથે. માટે એ ઓર્ગેનો મેટાલિક કહેવાય નહીં. ઓર્ગેનો મેટાલિક કેને કહેવાય? તો કે ધાતુ સાથે ડાયરેક્ટ કાર્બન જોડાયેલો હોય. ધાતુ સાથે ડાયરેક્ટ કાર્બન જોડાયેલો હોય એને શું કહેવામાં આવે છે? ઓર્ગેનો મેટાલિક. બરોબર? તો આ ખાસ ધ્યાનમાં રાખજો તમે. આના આધારે 1900 માં વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખાય છે, કાર્બ ધાત્વિક સંયોજન બનાવ્યું. કઈ રીતે બનાવ્યું? બરાબર ધ્યાન રાખજો. આલ્કાઇલ હેલાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે પરંતુ સૂકા અથવા શુષ્ક ઈથર માધ્યમમાં, શું? આલ્કાઇલ હેલાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઈથર માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવ્યું તો મેગ્નેશિયમ RX બંધ તોડીને ત્યાં દાખલ થઈ જાય RMgX. આને કહેવાય આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે જાણીતું છે. અને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમને આગળના ચેપ્ટરમાં પણ કામ આવશે. બરોબર? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કઈ રીતે બને? તો કે આલ્કાઇલ હેલાઇડની મેગ્નેશિયમ ધાતુની છીલ એટલે નાની નાની પતરી શુષ્ક ઈથર માધ્યમમાં ઉમેરવાથી આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બને છે, જેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહે છે. હવે શુષ્ક માધ્યમ શા માટે જરૂરી છે? તો કે આ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ છે ને એ પ્રોટિક સંયોજન પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે, બહુ સેન્સિટિવ છે. જો એમાં ભેજનું થોડું પ્રમાણ પણ આવી જાય, ભેજ એટલે H2O, તો H+OH- થોડો ભાગ પણ આવી જાય તો તરત જ અહીં RMgX માં, બરાબર ધ્યાન રાખજો, મેગ્નેશિયમની વિદ્યુત ઋણતા કાર્બન કરતા ઓછી છે. મેગ્નેશિયમની વિદ્યુત ઋણતા કાર્બન કરતા ઓછી છે, અથવા કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી એના ઉપર ઋણ વીજભાર આવશે, Mgx ઉપર ધન વીજભાર આવશે. કારણ કે મેગ્નેશિયમ છે વિદ્યુત ધનમય છે, આલ્કાઇલ એટલે કે કાર્બન એ વિદ્યુત ઋણમય છે, આથી આ માઈનસ બનશે. બીજો એક પણ તમને કહી દઉં, આને ન્યુક્લિયોફાઇલ ભાગ પણ કહેવાય. આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડમાં આલ્કાઇલ એક્ટ એઝ એ ન્યુક્લિયોફાઇલ. કેના તરીકે વર્તે છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે. આ પણ યાદ રાખજો આગળ જતા
કામ આવશે. તો અહીં શું થશે? H પ્લસ R માઇનસ સાથે જોડાય, Mg X સાથે OH જોડાય. તો હું જે બોઇલોની લખું છું R સાથે H, Mg સાથે OH X. તો RH એટલે રાજાણી હિરેન નહીં, RH એટલે આલ્કેન. ઘણીવાર કહેતો હું છું RH એટલે રાજાણી હિરેન નહીં, પણ શું થશે? આલ્કેન હાઇડ્રોકાર્બન. તો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જ્યારે એસિડિક માધ્યમમાં અથવા તો ભેજના સંપર્કમાં આવે તો તરત જ છે વિઘટન પામી અને આલ્કેન હાઇડ્રોકાર્બન આપે છે. તો આમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ બીજી રીતે જોઈએ તો આલ્કેન હાઇડ્રોકાર્બનની બનાવટમાં ઉપયોગી છે, જે ઓલરેડી 11મા ધોરણમાં આપણે 13મા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. તો તમને યાદ આવી ગયું હશે. હવે આ વ્યાપક પ્રક્રિયા થઈ. હવે કોઈ પણ એક્ઝામ્પલ હું લઈ લઉં. દાખલા તરીકે મિથાઇલ બ્રોમાઇડ લઉં વત્તા મેગ્નેશિયમ, શુષ્ક ઇથર. શુષ્ક હોવું જરૂરી છે, કારણ શું? જો શુષ્ક ના હોય તો પાણી દ્વારા તરત જ વિઘટન પામીને આલ્કેન હાઇડ્રોકાર્બન આપે. અહીં મેગ્નેશિયમ CBr બંધ તોડી નાખે તો Ca3MgBr. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ની પાણી સાથે અથવા અહીંયા HBr લઉં, એસિડિક, જેમાં H+ પ્રોટોન છે જ, H+ પ્રોટોન છે જ, HBr લઉં એસિડિક માધ્યમમાં તો Ca3 MgBr પ્લસ H plus Br minus CH3 ને H એટલે કે CH4 વત્તા MgBr2 કઈ નહીં પણ મળી મીથેન. ઇથાઇલ ક્લોરાઇડ લઉં વત્તા મેગ્નેશિયમ. ખાલી ઇથર નહીં, કેવો? શુષ્ક ઇથર. Mg છે CCl બંધ તોડીને ત્યાં દાખલ થઈ જાય Ca3 CH2 MgCl. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ જેની HCl સાથે ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે? H+ Cl- CH2 MgCl+. નિપજ પાકી કરવાની જરૂર છે જ નહીં, આવી ગઈ નિપજ Ca3 વત્તા MgCl2. હવે ધારો કે અહીંયા પાણી લીધું હોત તો MgOHCl, અહીંયા H+ અને OH- MgOHCl. બરોબર. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક માંથી આલ્કેન હાઇડ્રોકાર્બન કઈ રીતે મેળવી શકાય? તો કે એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે અથવા તો એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું વિઘટન થઈ અને અનુવર્તી એટલે એટલા જ કાર્બન ધરાવતો આલ્કેન હાઇડ્રોકાર્બન મળે છે. આ ઉપરાંત ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અન્ય ઘણા બધા સંયોજનની બનાવટમાં કાર્બનની સંખ્યા વધારવી હોય ત્યાં ઉપયોગી થશે, પણ એ આગળ જ્યારે ચેપ્ટર ભણશું ત્યારે એમાં આવશે. બરાબર. તો આ કાર્બનિક હેલાઇડની ધાતુ સાથેની પ્રક્રિયામાં પહેલો પોઈન્ટ આપણે ભણ્યા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, જે કાર્બ ધાત્વિક સંયોજનો તરીકે ઓળખાય છે, ઓર્ગેનો મેટાલિક. હવે નેક્સ્ટ રાસાયણિક ગુણધર્મ આલ્કાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા અથવા તો વુડ્સ પ્રક્રિયા અથવા તો આલ્કાઇલ હેલાઇડ માંથી બમણા કાર્બન ધરાવતો આલ્કેન હાઇડ્રોકાર્બન બનાવવા માટે. તો અહીં 2 મોલ આલ્કાઇલ હેલાઇડ ની 2 મોલ સોડિયમ સાથે, પેલા હું આ રીતે લખું છું, શુષ્ક ઇથર માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે તો જોજો
NaX 2 મોલ NaX દૂર થાય વત્તા બંને R જોડાઈ જાય R તો બમણા કાર્બન ધરાવતો શું મળશે આલ્કેન તમારે પ્રક્રિયામાં લખવાની 2 મોલ RH વત્તા 2 મોલ સોડિયમ શુષ્ક ઈથર RR વત્તા 2 મોલ NaX હવે આ વ્યાપક પ્રક્રિયા આવડી જાય ને પછી ગમે તે આલ્કાઇલ હેલાઇડ આપ્યો હોય એની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા કીએ એટલે બંને આલ્કાઇલ ને જોડી દેવાના દાખલા તરીકે મિથાઇલ આયોડાઇડ હજી એક આપણે મેકેનિઝમ ના આધારે જોઈ લઈએ વત્તા મિથાઇલ આયોડાઇડ શુષ્ક ઈથર 2 મોલ સોડિયમ આયોડાઇડ 2 મોલ સોડિયમ આયોડાઇડ 2 મિથાઇલ જોડાઈ જાય CH3 સિંગલ બોન્ડ CH3 શું બન્યો ઇથેન લીધો તો મિથાઇલ આયોડાઇડ એક કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ હતો પરંતુ બન્યો 2 કાર્બન ધરાવતો ઇથેન ઇથાઇલ ક્લોરાઇડ 2 મોલ સોડિયમ શુષ્ક ઈથર 2 ક્લોરીન 2 સોડિયમ રિમૂવ એઝ એ 2 મોલ NaCl 2 ઇથાઇલ જોડી દેવાના CH3 CH2 CH2 CH3 ब्यूटेन इथाइल क्लोराइड 2 कार्बन वाળો હતો તો 2 દુને 4 ब्यूटेन મળ્યો आइसोप्रोपाइल क्लोराइड सोडियम शुष्क ईथर બે જોઈન કરી દેવાના CH3 CH CH3 CH3 CH CH3 CH સિંગલ બોન્ડ CH CH3 CH3 આ બે જોઈન કરી દેવાના 1 2 3 4 2 3 डाइमिथाइल ब्यूटेन 2 3 डाइमिथाइल ब्यूटेन तृतीयक ब्यूटाइल क्लोराइड आप्યું है 2 मोल वत्ता 2 मोल सोडियम शुष्क ईथर तो तृतीयक ब्यूटाइल क्लोराइड 2 मोल NaCl तो CH3 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 तृतीयक ब्यूटाइल બીજો જોડી દેવાનો CH3 CH3 બે તૃતીયક ब्यूटाइल જોડી દેવાનો ગમે તે ના આપ્યું હોય પણ જોડવામાં ખાસ કાળજી RR જોડાશે બરોબર નામ શું 1 2 3 4 2 2 3 3 2 2 3 3 ટેટ્રા મિથાઇલ મૂળ સંયોજન બ્યુટેન તો અહીં તમે જેટલા કાર્બન લ્યો એનાથી બમણા કાર્બન ધરાવતો અહીંયા કુલ કાર્બન 4 છે તો 8 કાર્બન ધરાવતો આલ્કેન હાઇડ્રોકાર્બન મળે અહીંયા 3 છે તો 3 દુને 6 કાર્બન 1 2 3 4 5 અને 6 કાર્બન ધરાવતો આલ્કેન હાઇડ્રોકાર્બન મળે છે એને રિલેટેડ એમસીક્યુ પણ આમાંથી પૂછાય છે થોડા ટ્વિસ્ટ કરીને પૂછાય તો અહીં તમે જોશો તો અહીં મેં સમાન આલ્કાઇલ સમૂહ લીધો છે 2 મોલ સમાન હતા કાં તો 2 મિથાઇલ આયોડાઇડ લીધા 2 મોલ ઇથાઇલ ક્લોરાઇડ લીધા અથવા 2 મોલ આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ લીધા અથવા તો 2 મોલ તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ લીધું પણ કોઈને એવો પ્રશ્ન થાય કે સર જુદા જુદા લઈએ તો શું થાય તો ઝડપથી 1 મિનિટમાં આપણે જોઈ લઈએ જુદા જુદા લઈએ તો શું થશે ધારો કે મિથાઇલ ક્લોરાઇડ લીધું ઇથાઇલ ક્લોરાઇડ લીધું અને સોડિયમ ધાતુ લીધી તો કઈ નિપજ મળશે શુષ્ક ઈથરમાં તો જો જ્યારે પ્રેક્ટિકલ થતો હોય પ્રેક્ટિકલી આપણે પ્રોડક્શન કરતા હોય ત્યારે એમાં આમ ગણીને નહીં કે આ 1 ને 2 ઇથાઇલ ક્લોરાઇડ આપણે શું કરીએ ઇથાઇલ ક્લોરાઇડ ઉમેરી દઈએ સોડિયમ ઉમેરી દઈએ
જ્યારે આપણે એમ લખ્યું કે 2 મોલ આલ્કાઇલ હેલાઇડ સાથે 2 મોલ સોડિયમ વપરાય છે, એની તત્વયોગ મિતિ થઈ. પણ પ્રાયોગિક રીતે જોઈએ, પ્રેક્ટિકલી આપણે બનાવતા હોય તો ત્યાં ગણી એક એક બે એમ ના નાખવાનો હોય, ચોક્કસ જથ્થામાં ઉમેરવામાં આવે. તો અહીંયા શું થશે જોજો, મારો કહેવાનો અર્થ, અહીં મિથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ અને સોડિયમ ઉમેર્યું તો શું થશે? મિથાઇલ ક્લોરાઇડ પ્રક્રિયા કરશે, ઇથાઇલ ક્લોરાઇડ પ્રક્રિયા કરશે અને મિથાઇલ ક્લોરાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ જોડાશે. ત્રણ પ્રક્રિયા થશે. એટલે મને મળશે ઇથેન વત્તા 2 મોલ NaCl, બ્યુટેન વત્તા 2 મોલ NaCl, Ca3 CH2 CH3 વત્તા 2 મોલ NaCl. તો અહીં મિથાઇલ ક્લોરાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ ઉમેર્યું તો મને 3 હાઇડ્રોકાર્બન મળ્યા. ક્યાં? ઇથેન, પ્રોપેન, બ્યુટેન. તો જો જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ હું વાપરું, એટલે કે જુદી જુદી કાર્બન સંખ્યા ધરાવતા, તો મને હાઇડ્રોકાર્બનનું મિશ્રણ મળે, જેથી તેનું અલગીકરણ કરવામાં મને મુશ્કેલ પડે. કે ભાઈ મારે બ્યુટેન જ જોતો છે, તો આ લઈ લો ભાઈ ઇથાઇલ ક્લોરાઇડ. હા, અહીં બેકી સંખ્યા ધરાવતા આલ્કેન હાઇડ્રોકાર્બન મળે છે, બધામાં તમે જોઈ લો, ઇથેન, બ્યુટેન, હેક્ઝેન અથવા 2,2 ડાયમિથાઇલ બ્યુટેન. પણ એકી સંખ્યામાં જો તમારે આલ્કેન હાઇડ્રોકાર્બન બનાવવું હોય તો શું? ધારો કે તમારે પ્રોપેન જોતો હોય વુડ્સ પ્રક્રિયા દ્વારા, તો શું? મિથાઇલ ક્લોરાઇડ લ્યો અને ઇથાઇલ ક્લોરાઇડ લ્યો, તો તમને પ્રોપેન મળશે, પણ ફ્રીમાં ઇથેન અને બ્યુટેન પણ મળશે. તમે કે મારે નથી જોતા, તો હવે કાઢી નાખો, અલગ કરો, નિસ્યંદન કરો, પણ ભેગા તો આવે જ. કારણ કે એમાં એને એવું નથી કે ભાઈ મિથાઇલ ક્લોરાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ એ બે જ પ્રક્રિયા કરે, બાકીના અદબ પાડીને ઉભા રહેજો. પ્રોસેસ કરી, પ્રક્રિયા કરી, તો એમાં બધી પ્રક્રિયા થશે. ઇથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ ક્લોરાઇડ, બધી પ્રક્રિયા થશે. બરોબર? તો આની ખાસ નોંધ લેજો. બરોબર? તો આ પરિવર્તન માટે પણ પૂછાઈ શકે છે. હવે એક બીટા વિલોપન પ્રક્રિયા રિલેટેડ ખૂબ જ અગત્યનો MCQ લઈ લઈએ, જે ગુસ્સેટ ની અંદર પૂછાયેલો છે, બોર્ડમાં પણ પૂછાયેલો છે અને સારા લેવલનો છે. 6.45 ગ્રામ ક્લોરોઇથેનની બીટા વિલોપન પ્રક્રિયાથી 50% પ્રક્રિયા વપરાય છે, તો કેટલા ગ્રામ નિપજ મળશે? તો અહીં બીટા વિલોપન પ્રક્રિયામાં ઇથાઇલ ક્લોરાઇડ ની KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઇથિન વત્તા KCl વત્તા H2O. હમણાં જ આ પ્રક્રિયા સમજાવી, આલ્ફા ને બીટા, આલ્ફા ઉપરથી હેલોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન, નિપજ મળશે ઇથિન. પ્રક્રિયા સમીકરણ સંતુલનમાં છે, એટલે કે 1 મોલ પ્રક્રિયક, 1 મોલ પ્રક્રિયક માંથી 1 મોલ નિપજ મળે છે. 1 મોલ પ્રક્રિયકનું ગ્રામમાં વજન તેના અણુભાર જેટલું, તો ઇથાઇલ ક્લોરાઇડ નો તમે અણુભાર શોધશો તો 64.5 ગ્રામ. તો 1 મોલ ઇથિન નિપજ, ઇથિન નો 1 મોલ નું ગ્રામમાં વજન એટલે અણુભાર જેટલું, અણુભાર છે એનો 28, 12 દુ 24 ને 2, 26 ને 2, 28. તો 64.5 ગ્રામ એ 28 ગ્રામ. જો 64.5 ગ્રામ વપરાવાનું હોય તો 28 ગ્રામ મળે, તો અહીંયા કેટલો? 6.45 ગ્રામ એ 2.8 ગ્રામ. 6.45 ગ્રામ ઇથાઇલ ક્લોરાઇડ વપરાઈ જાય તો આ 2.8 ગ્રામ નિપજ મળે. હવે કેટલા ગ્રામ નિપજ બનશે?
તો અહીં ઉતાવળ કરીને 2.8 ગ્રામ સિલેક્ટ નહીં કરી નાખવાનું. કારણ શું? તો કે 50% પ્રક્રિયક વપરાય છે. તો 6.45 ના 50% 50% એટલે 3.225 ગ્રામ. પ્રક્રિયા કેટલો વપરાય છે? 3.225 ગ્રામ. તો આ નિપાત કેટલી મળશે? 50%. 2.4 નું 1.4 ગ્રામ. તો અહીં 3.225 ગ્રામ પ્રક્રિયક વપરાશે અને નિપજ મળશે 1.4 ગ્રામ. ક્લિયર? તો આ પ્રકારના ન્યુમેરિકલ ટાઈપના દાખલા જે બીટા વિલોપનનો કન્સેપ્ટ લગાડી પ્રક્રિયા આપી અને એના ઉપરથી એ પૂછી શકે. જેમાં એમ કહી શકાય કે આ ચેપ્ટર નંબર 1 11મા ધોરણનું રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતિ પણ કહી શકાય. એ કન્સેપ્ટ આવ્યો. હવે એ હું પહેલા ચેપ્ટર 11મા ધોરણમાં પહેલું ચેપ્ટર ભણાવ્યું ને ત્યારે આ ના ભણાવી શકું, કારણ કે ત્યારે તો હજી તમારી 11th ની શરૂઆત હોય અને હું ચેપ્ટર નંબર 1 માં આ પ્રક્રિયા લઉં તો પેલા બધાને એ થાય કે આ કઈ રીતે નિપજ આવી, આ શું છે? કારણ કે કેમિસ્ટ્રીના અમુક ટોપિક છે કનેક્ટિંગ હોય. તો રાસાયણિક પ્રક્રિયા જ્યાં આવે ત્યાં તત્વયોગમિતિ તો લાગુ પડશે જ, એટલે ચેપ્ટર નંબર 1 તો આવશે જ. પણ આ બીટા વિલોપન પ્રક્રિયા હવે તમે ભણ્યા 11th માં ભણ્યા હતા, અત્યારે ભણ્યા એટલે તમને ખ્યાલ આવે. અને હવે આ જે સ્ટેપ સમજાવું તો એ પહેલા ચેપ્ટર નું છે. તો આ રીતે દરેક ચેપ્ટર છે એના કન્સેપ્ટ તમારી પાસે ક્લિયર હોવા જોઈએ. ના ખ્યાલ આવે તો ફરી પાછું રિવિઝન કરી લેવાનું, કારણ કે રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતિ છે, મોલ સંકલ્પના છે, સંતુલન નામનું ચેપ્ટર છે, ક્યાંક ને ક્યાંક કેમિસ્ટ્રીની અંદર ઉપયોગી થશે જ. બરોબર? તો આ ટોપિકની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અત્યાર સુધી જે રાસાયણિક ગુણધર્મોમાં આપણે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની પ્રક્રિયા ભણ્યા, એમાં હેલોએરિન એટલે કે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન એની પ્રક્રિયા જ ના આવી. તો શું એ પ્રક્રિયા નથી આપતા? આપે છે તો મુશ્કેલીથી આપે છે. કઈ રીતે પ્રક્રિયા આપે છે, કઈ પરિસ્થિતિમાં આપે છે, એ અંગેની ચર્ચા આપણે નેક્સ્ટ ટોપિકમાં કરવાના છીએ. તો આ વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ.